નાનું એવું શેરી નાટક હાલ રજૂ કર્યું ધોબાવડ ગામમાં. तेरा साबुन स्लो है क्या? तू जाने ते साबुती हाथ धोया? साबुती हाथ थोड़ा धोवाना હોય એનથી તો નાવાનું હોય. એ સાચી વાત કે તો પછી તું નાયો? નાવાની તો મે ઓલી ટીકડી આવે ને આઈ છે મને ઘટતું ન હોય ને બંધારો ગોબરો ભેંસો સા સાબુતી હાથ ધોઈ ના મમ્મી જમવાનું નહીં આપતી જાને આ એક એવા ગામની વાત છે જ્યાં એ ગામના લોકો જાગૃત તો છે, સમજદાર પણ છે, પણ સ્વચ્છતા બાબતે થોડા બેદરકાર પણ છે. ચાલો આપણે એવા જ એક ગામની વાત જાણીએ. હો ને गाड़ी वाला या बोलो बोलो गाड़ी वाला आया घर से कचरा, गाड़ी वाला आया घर से कचरा 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 कचरा. તમે બોલા રંભા માંથી રે રંભા માંથી ઘરે અરે કોણ ઘરી વાત સુણી ગયા બાજી લાવો બે મને ખબર હતી તમે બે નાખ્યો છે તમે જોયું ને મને ખબર હતી આ તો તમારી પાસે જાણું છું મારે કે કોણે નાખ્યો છે મનિયા બારે તો મને ખબર નથી કે તમે ચાલો લોકો બોલે હે ભાઈ છે મંગિયાના કા મારી પાસે સબૂત શું છે કે જે કચરો નાખ્યો છે આખા ગામને ખબર પડે છે કે કચરો ક્યાં નાખવાનો છે. આ સરકારે જે ટોપલી મુકાવી છે ને સૂકો કચરો અલગ, ભીનો કચરો અલગ અને વેજીટેબલ વેસ્ટનો કચરો અલગ. આખા ગામને ખબર પડે છે પણ ભગવાને તારામાં બુદ્ધિ નથી આપી કે મારા ઘરે કચરો નાખવા આવી ગયો. બોલ આ ભીમાના ઘરે કચરો આ તો તારા ઘરે કચરો બોલ 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 કેમ બોલતો રહો તમે માફ ભાઈ ના બોલ
માં જ નાખવો જોવે. અને પાણી જમા થવા દેવું ન જોઈએ. સાબુથી હાથ ધોવો અને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવો. જ્યારે એક ગામ સ્વચ્છ બનશે ત્યારે જ દેશ વિકાસના પંથે જશે. જય હિન્દ, જય ભારત, સ્વચ્છ ભારત. ભારત માતા કી જય. Thank you. જાવી શું શીખ્યા? સ્વચ્છતા રાખવી. બીજું સાબુથી હાથ ધોવા. પછી કચરો કચરાની ટોપલીમાં જ નાખવાનો. વેજીટેબલ, સૂકો કચરો, ભીનો કચરો. માનશો ને? હવે તમારા ઘરે મમ્મી પપ્પા ભાઈ બહેન બધાને કહેશો ને? ટીચર ને શિક્ષકોને હવે તમારે અહેવાલ લખવાનો એ કરશો ને? કરશો? એકવાર જોરદાર પોતાની માટે તાળી. બોલો બોલો. સ્વચ્છતા ભારત અભિયાન અંગે અમે એક પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. નાના બાળકો મોટેરાઓને સ્વચ્છતા આપણે શું કામ રાખવી જોઈએ એ અંતર્ગત અમે એક નાનું એવું શેરી નાટક હાલ રજૂ કર્યું શોભાવડ ગામમાં. અને આ જે નાટક છે એમાં આપણે કચરો જે છે એના જે 3 પ્રકાર છે, સૂકો કચરો, ભીનો કચરો અને વેજીટેબલ વેસ્ટનો કચરો, આ જે 3 પ્રકારમાં આપણે કચરો નાખવો જોઈએ. બીજું સાબુથી હાથ ધોવા જોઈએ. હમણાં કોરોનાનો સમયગાળો આવી ગયો એટલે આપણે બધાને ખબર જ છે કે આપણે સ્વચ્છતા કેટલી રાખવી જોઈએ. એટલે સાબુથી હાથ ધોવા જોઈએ જેથી આપણે કીટાણુઓ આપણા શરીરની અંદર ના રહે અને આપણે યોગ્ય સરખું ખાવાનું ખાઈ શકીએ અને આપણી ગંદકી ના રહે. અને જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુતા હોય. આપણે બહુ જૂની કહેવત છે અને એને આપણે જાણીએ છીએ. તો બસ આ જ એક સ્વચ્છતાનો અમારો ઉદ્દેશ છે અને અમારો લોકોને સમાજને આપવાનો એક મહત્ત્વ છે. તેથી લોકો સમજે, લોકોમાં જાગૃતતા આવે, ખાસ કરીને નાના બાળકોમાં પણ ત્યાંથી જો એ વસ્તુ સમજાય તો મોટા થઈને આગળ જઈને વાંધો. બસ એ જ.